નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે એક અલગ વિષય પર તમારી સાથે વાતચીત કરવાની છે. નવજીવનમાં જ સત્યાર્ટ ગેલેરી છે અને ત્યાં એક પ્રદર્શન યોજાયું છે. તે પ્રદર્શન છે હિમાંશુ પંચાલનું. અને આ પ્રદર્શન જે છે એનો વિષય છે દરિયા કિનારાના જે વસતા લોકો છે એના વિષય પર હિમાંશુભાઈએ આ ફોટોગ્રાફી કરી છે. દરિયા કિનારો આપણો દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો છે અને ત્યાં અલગ અલગ સંસ્કૃતિ, લોકો, એ દરિયા કિનારાની અલગ અલગ સૃષ્ટિ, એ બધું જ હિમાંશુભાઈએ પોતાના કેમેરામાં કેદ કર્યું છે અને 15 વર્ષ સુધી તેમણે આ ફોટોગ્રાફી, લાંબા પટનું ફોટોગ્રાફી તેમણે કરી છે. એટલે એ બદલાયેલો કિનારો પણ તેમણે જોયો છે. તો આ વિષય બહુ જ રસપ્રદ વિષય છે. તો તે વિશે આપણે હિમાંશુભાઈને તેમના અનુભવ, તેમણે શું અનુભવ્યું જ્યારે ફોટોગ્રાફી કરતા હતા, અને અત્યારે એમનું એક્ઝિબિશન થઈ રહ્યું છે, તે એક્ઝિબિશન પણ તમે જોઈ શકશો, અમે તમને બતાવીશું. તો તે વિશે આપણે હિમાંશુભાઈ સાથે વાત કરીશું. હિમાંશુભાઈ, સૌથી પહેલો સવાલ કે આ વિચાર કેવી રીતે આવ્યો કે હું આટલો લાંબો દરિયો કિનારો છે તો એની ફોટોગ્રાફી કરું? કારણ કે આ બહુ લાંબા પટનું કામ છે. એટલે જ્યારે તમે પહેલા વર્ષે ગયા કે હું આ દરિયા કિનારાની ફોટોગ્રાફી કરું, તો એ પછી વિચાર આટલા વર્ષો સુધી કેવી રીતે લંબાયો અને તમે કેવી રીતે ફોટોગ્રાફી કરી? આ વિચાર ક્યાંથી આવ્યો? પહેલી વાત એ. 2010 સુધી તો ફોટોગ્રાફી સાથે મારો કોઈ ડાયરેક્ટ સંબંધ હતો નહીં, પણ મને શોખ ખરો. એટલે જ્યારે કોર્પોરેટ સેક્ટર અને ફાઇનાન્સમાંથી મેં એને આવજો કીધી અને પછી ફાઇનલી વિચાર્યું કે મારે ફોટોગ્રાફી પર ફોકસ કરવું છે, ત્યારે એ દાયરામાં જ હું વિવેકભાઈને પહેલી વાર મળ્યો. અને મારી કન્સર્ન એ હતી કે કેમેરા કેવી રીતે વાપરવાનો અને ફોટા કેવી રીતે પાડવાના એ તો હું જાતે શીખી શકીશ, પણ શું ફોટોગ્રાફ કરવાનું અને કેમ કરવાનું એના માટે સમજ જોઈએ. અને એ સમજ કોઈક વડીલ હોય અને એ આપે તો વધારે સારું. એટલે કોઈક દોસ્ત, મારા જીવેશ મારફતે મારા ફ્રેન્ડ છે, એમણે વિવેકભાઈનું નામ આપ્યું અને પછી વિવેકભાઈની મેં વર્કશોપ એટેન્ડ કરી અને એવી રીતે હું વિવેકભાઈને મળ્યો. અને પહેલેથી જ વિવેકભાઈનું કહેવું એવું હતું કે કોઈ એક વિષય ઉપર કે કોઈ એક ફોકસ કરીને કામ કરીએ થોડા સમય સુધી તો વધારે સારા ફોટોગ્રાફ્સ બની શકે, વધારે સારું કામ થઈ શકે. કારણ કે ટાઈમ લાગી જાય, એક વિષયને સમજવા માટે પણ ટાઈમ લાગી જાય. અને એ વખતે પણ મને જરા એ આઈડિયા વધારે સારો લાગેલો કે હા, એ વાત બરોબર છે કે રાધર દેન જે હાથમાં આવે અને કંઈ પણ આપણે પેલું શૂટ કર્યા કરીએ અને ફોટોગ્રાફ, રેન્ડમ ફોટોગ્રાફ પાડવા, એના કરતાં કોઈ વિચાર સાથે ફોટોગ્રાફ કરીએ તો એ મારા ટેમ્પરામેન્ટ માટે પણ બરોબર હતું. એટલે બહુ ખાસ વિચાર કર્યા વગર જ મેં એમને પૂછી લીધું કે ભાઈ મને કાં તો પાણી સાથે પ્રેમ છે અને મને પહાડો સાથે પણ પ્રેમ છે, અને આપણી સૌથી વધારે નજીક પાણી દરિયા કિનારે જ છે. એટલે મેં એમને પૂછ્યું કે હું કોસ્ટ ઉપર કોસ્ટ ઓફ ગુજરાત પર હું કામ કરું તો, અને એમણે કીધું હા, સારો વિચાર છે. કારણ કે ગુજરાતનો દરિયા કિનારો આમ જોવા જાવ તો 1600 કિલોમીટર લાંબો છે, પણ ગુજરાતના દરિયા કિનારાના વિષય ઉપર ફોકસ કરીને અત્યાર સુધી કોઈએ એક માણસે કન્ટિન્યુઅસ કામ કર્યું હોય એવું થયું નથી. લાસ્ટ રેફરન્સ આપણી પાસે જે છે એવું કામ કરવાનું એ અશ્વિન મહેતાનો છે, જેમણે તિથલના દરિયા કિનારે બહુ સુંદર ફોટોગ્રાફી કરી અને ગુજરાતના દરિયા કિનારે પણ સુંદર ફોટોગ્રાફી કરી. પણ એના સિવાય બીજા કોઈનું કામ મને એ વખતે પણ નહોતું દેખાયું. એટલે પછી મેં ધીરે ધીરે કોસ્ટ પર જઈને ફોટોગ્રાફી કરવાની ચાલુ કરી. પહેલાં એવું કંઈ વિચાર્યું નહોતું કે હું શું ફોટોગ્રાફ કરીશ. પહેલાં તો પ્રવાસ હેતુથી તમે જાઓ અને જુઓ કે ભાઈ શું અવેલેબલ છે, શું છે, એ રીતે જ ફોટોગ્રાફી કરવાની ચાલુ કરી. અને પછી અનાયાસે જેમ જેમ કામ કરતા જઈએ એમ કનેક્શન થાય, એમ ઓળખાણ થાય, એમ લોકો વધારે માહિતી આપે, અને એક વસ્તુથી બીજી વસ્તુ, એક ઇન્સિડન્સથી બીજો ઇન્સિડન્સ, એવી રીતે થતાં હવે 15 વર્ષ 14 વર્ષ થવા આવ્યા આ કામ કરતે કરતે, અને હજુ પણ આ કન્ટિન્યુ હું કરીશ. પણ આમ સામાન્ય રીતે શું હોય કે ફોટોગ્રાફી જ્યારે કોઈ કરતા હોય ત્યારે એ પોતાની કુદરત જે છે એટલે એને કંડારે. સામાન્ય રીતે બીચ હોય કે દરિયો કિનારો બહુ જ અલગ અલગ તમે જોયો હશે. ક્યાંક ખાડી વિસ્તાર છે, ક્યાંક બહુ સરસ મજાનો દરિયો કિનારો છે. તો એ પ્રકારે તમે એમાં ન ગયા અને તમે લોકોને ફોકસ રાખ્યા, એવું કેમ? એટલે એવો વિચાર ક્યારે આવ્યો કે તમે લોકો
ને જે દરિયા કિનારે રહેતા લોકો છે એમને કેન્દ્રમાં રાખશો? જ્યારે ફોટોગ્રાફી કરવાનો મેં વિચાર કર્યો શરૂઆતે 2010-11ની વાત છે, જ્યારે મને વિચાર આવ્યો, ત્યાં સુધી મારા કામમાં મારે લોકો સાથે ડાયરેક્ટલી કનેક્શન ક્રિએટ કરવું કે મારે કોઈ અજાણ્યા માણસ સાથે વાત કરવી, એવા અવસર મને ક્યારેય મળ્યા જ નથી. એટલે એક તો મને પોતાની અંદર એક ખામી લાગતી હતી કે મારે જો કોઈ અજાણ્યા માણસ સાથે કે કોઈ અજાણી જગ્યાએ જઈને રહેવાનું હોય કે કામ કરવાનું હોય તો મને એ વિચાર જ નહોતો આવતો. એ એક બહુ મોટી ખામી હતી. બીજું એક વાત એ હતી કે મને ખબર હતી કે મારે ફોટોગ્રાફ કરવું છે તો મને લેન્ડસ્કેપ્સમાં ને એ બધામાં ઇન્ટરેસ્ટ નથી. બરાબર. જોગાનું જોગ એ વસ્તુ હતી કે મને ખબર હતી કે મને શું નથી ગમતું. મને શું નથી ગમતું એ વધારે મને ક્લિયર હતું. શું કરવું છે એ એટલું બધું ખબર નથી, પણ શું નથી કરવું એ મને ખબર હતી. અને હું જન્મ્યો અને મોટો થયો ગુજરાતમાં, પણ હું ગુજરાત ક્યારેય ફર્યો નહોતો. હું ગુજરાતી લોકોને નહોતો જાણતો, અહીંયાની સિસ્ટમને નથી જાણતો, અહીંયાનું ખાવાનું કેવું હોય અલગ અલગ પ્રાંતનું એ મને નથી ખબર, કોઈ ખાસ એવા ફ્રેન્ડ્સ નથી ગુજરાતમાં. એટલે એ બને ગુજરાતને ઓળખવાનો પણ એક અવસર થાય. તો ફોટોગ્રાફી એ સૌથી સરળ માધ્યમ છે, સૌથી ઇઝી એક્સક્યુઝ છે, બહાનું છે કે તમે ફરી શકો, તમે અજાણ્યા માણસોને મળી શકો, તમે એમના વિશે જાણી શકો. અને એ થોડો રસ લીધો એના લીધે કદાચ એ એક જે બાઉન્ડ્રી હતી મારામાં પોતામાં જે ખામી હતી કે હું જઈને વાત ના કરી શકું, એ મહદઅંશે ધીરે ધીરે ઓછી થવા માંડી. અને હવે મને ગુજરાત મારું ગુજરાત લાગે છે. પહેલાં મને એવું લાગતું હતું કે હું ગુજરાતમાં જ બહારનો માણસ છું. હવે એ ભાવના થોડી ઓછી થઈ ગઈ. હા, એટલે તમે એક પ્રેક્ટિસ કરી લોકો સાથે એન્ગેજ થવાની. પણ હવે જ્યારે તમે લોકો સાથે એન્ગેજ થયા, એક તમે જેમ કીધું એમ ઉમરગામથી છેક લખપત સુધી તમે દરિયા કિનારો ખેડ્યો, તો એ લોકોનો અનુભવ એટલે તમે કેવા કેવા લોકો જોયા, અલગ અલગ ધર્મના, અલગ અલગ જ્ઞાતિના, તમને ત્યાં શું અલગ દેખાયું, એ વિશે જરા કહો. મારું આ 11-12 વર્ષમાં એટલું તો હું સમજ્યો કે જે શહેરમાંથી જે માણસ ગામડામાં કે રિમોટ એરિયામાં જાય છે, ત્યાં પહેલાં શહેરના માણસ તરીકે મારે એ સ્વીકારી લેવું પડે કે હું કશુંક લેવા માટે આવ્યો છું અને આપનારા માણસો એ લોકો છે. એટલે ઘણીવાર મને એવું લાગે છે કે જે શહેરમાં વસતા માણસ હોય છે એમને એવું લાગે છે કે અમને લોકોને બધી જ ખબર છે અને અમે લોકો વધારે સારા છીએ અને અમને વધારે કેપેસિટીવાળા છીએ અને સો ઓન એન્ડ સો ફોર્થ. પણ જ્યારે ખરેખર ગામડામાં જઈએ, જ્યારે ખરેખર આ માછીમારો સાથે રહીએ અને એમની આજુબાજુની કુદરત સાથે સંગત થઈને જે લોકો રહે છે અને એ વસ્તુઓ જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આપણાને કશી એકચ્યુઅલી કંઈ ખબર જ નથી. આપણા કરતાં એ લોકો વધારે સભાન છે, આપણા કરતાં વધારે રિસ્પોન્સિબલ છે, આપણા કરતાં વધારે જાણે છે અને વધારે સારી રીતે જીવે છે. મટીરિયલી કે પૈસા કે સંસાધનના હિસાબે કદાચ એમની પાસે એટલા સોર્સિસ ના હોય, પણ એમની પાસે જીવન જીવવાની સારી કળા તો છે. એ સમાજ સાથે, પોતાના પડોશી સાથે, પોતાના ગામ સાથે, પોતાના સમાજ સાથે હાથથી હાથ મિલાવીને રહી શકે છે, જે શહેરમાં નથી. તો આ પ્રવાસ દરમિયાન મને એ ખબર પડી કે જે શહેરની રહેણી કરણી છે અને જે નાના નાના સેન્ટર્સ, નાના ગામડા, નાના પરગણા, એની જે રહેણી કરણી છે અને એ રહેણી કરણી કયા કારણથી એ છે અને એનું મહત્વ શું છે એ તો સમજાયું છે, બિલકુલ જ સમજાયું. પણ તમે જ્યારે ફર્યા ત્યાં તો તમને ભાષાની રીતે વિવિધતા દેખાઈ હોય, કાં તો રિલિજનની રીતે વિવિધતા દેખાઈ હોય, પણ તેમ છતાં એમનામાં કશું સરખાપણું હોય, તમે જેમ કહો છો, જે ભાઈ બહુ સરસ રીતે જીવે છે. તો એવા ઉદાહરણ શું આપી શકીએ આપણે? અમારા એક ફ્રેન્ડ છે દિનેશ ગોસ્વામી, એમણે મને વેલ શાર્કની કોઈ એક ઇવેન્ટ, કન્ઝર્વેશન ઇવેન્ટ હતી અને એને ફોટોગ્રાફ કરવા માટે મને કોડીનાર બોલાયો અને ત્યારે પહેલી વાર હું કોળી સમાજના કોઈ માછીમાર સાથે મળ્યો અને એમની સાથે બેઠો. અને યુઝ્યુઅલી તમે આવી રીતે કોઈના પણ ઘરે જાઓ કે કોઈને પણ મળો એટલે
સ્વીકારી લેવાનું કે જે આપે એ ખાઈ લેવાનું, એમાં બહુ ખાસ આનાકાની કરવી નહીં, એ હું પહેલેથી હું સમજી ગયો હતો. કારણ કે પાણી પીવું અને જે ઓફર કરે, જે સામે આપે એનું એ લઈને ખાઈ લેવું, એનાથી એક તો જે પેલી વચ્ચેની જે દિવાલ હોય ને કે આ બહારનો છે ને આ પોતાનો છે, એ એક દિવાલ થોડીક નાની થઈ જાય. એટલે જ્યારે એ લોકો વાત કરતા હતા અને હું એમની સાથે વાત કરતો ત્યારે મને રિયલાઇઝ થયું કે આ કોળી સમાજના માછીમારો છે એ જ ડાયલેક્ટ બોલે છે જે સાઉથ ગુજરાતમાં લોકો બોલે છે. અચ્છા. હવે કોડીનાર અને સાઉથ ગુજરાત, આપણે સુરતથી નીચે આપણે વાપી તરફ જઈએ તો એ જે પટ્ટો છે એમાં જે રીતે ગુજરાતી બોલાય છે, અને કોળી સમાજનો જે એક સૌરાષ્ટ્રનો કોડીનાર પાસેનો માણસ જે ગુજરાતી બોલે છે એની સમાનતા એટલી બધી છે કે એ વખતે મને વિચાર આવ્યો કે આ લોકો તો સરખી લેંગ્વેજ બોલે છે. ગુજરાતમાં તો એવું કહેવાય છે કે 12 ગાઉએ બોલી બદલાય, અને સૌરાષ્ટ્રના વચ્ચે આવેલું એક જગ્યા જ્યાં આગળ સુરત જેવી કોઈ ભાષા વાપરતો હોય, તો મને આશ્ચર્ય એ વખતે થયું હતું કે અરે આ વિચિત્ર છે કે અહીંયા સૌરાષ્ટ્રમાં રહીને પણ એ લોકો ડાયલેક્ટ તો સાઉથ ગુજરાતની જ બોલી રહ્યા છે. ત્યારે મને પહેલી વાર એવો વિચાર આવ્યો કે દરેક સમાજમાં કે દરેક પ્રદેશમાં શું અલગ છે, એની સાથે સાથે અલગ અલગ પ્રદેશોનું શું સરખું છે, શું સમાનતા છે, એ પણ વિચારવાનો વિષય છે. કે એક સમાજ, એક પ્રદેશ, જ્યારે એક સંસ્કૃતિ આપણે કહીએ છીએ તો એ સંસ્કૃતિ કેવી રીતે બની, એ એક સંસ્કૃતિ કેવી રીતે કહેવાય. જો આટલો જ બધો ડિફરન્સ હોય અને આટલો બધો વિચાર ભેદ ને વિચાર એ હોય તો એ સંસ્કૃતિ કેવી રીતે કહેવાય. ત્યારે મને પહેલી વાર વિચાર આવ્યો કે ગુજરાતી સમાજ કે ગુજરાતી પ્રદેશ, ગુજરાતનો પ્રદેશ, એ પ્રદેશની અંદર જે સમાનતા છે એ જોવાની પણ મહત્વ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ફોટોગ્રાફર માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ સમાનતા તમે દેખાડી શકો. પ્રોબ્લેમ ઘણીવાર એ થાય છે કે ઘણા વિચાર એવા હોય કે જે લખવામાં કે બોલવામાં કે વાત કરવામાં બહુ સારા લાગે, પણ એ વિચારને ફોટોગ્રાફમાં કેવી રીતે દેખાડવા. એક્ઝેક્ટલી. સમાનતા, જે પહેરવેશની સમાનતા છે કે રિવાજની સમાનતા છે કે ફૂડ છે કે રિચ્યુઅલ્સ છે કે એ જે છે એ બધું આપણે ફોટોગ્રાફ કરીને દેખાડી શકીએ. તો એ સમાનતા અને ડિફરન્સીસ જે અલગ છે એ બધું ફોટોગ્રાફથી દેખાડી શકાય. અને એટલા માટે મને વિચાર આવ્યો કે હા, આ દરેક જે સમાજ છે એમાં સરખું શું છે અને અલગ શું છે, એ બંનેને ફોટોગ્રાફ વિચારીને સમજીને ફોટોગ્રાફ કરવું જોઈએ. પણ આપણે શહેરી જીવનમાં તો જે આપણે ધર્મની વાત કરીએ તો હિન્દુ, મુસ્લિમ આમ બહુ છેટા લાગે તમને. એ રહેણી કરણીની રીતે, બોલીની રીતે પણ ઘણી જગ્યાએ આપણને બહુ દૂર લાગે. પણ તમે ત્યાં, આપણે જે અગાઉ વાત થઈ આ ઇન્ટરવ્યૂ પહેલાં, તો ત્યાં જે તમે જોયું કે હિન્દુ મુસ્લિમ જે ધર્મ પાળતા હોય એ લોકો કેવી રીતે રહે છે એક સાથે, તમે એમને આઈડેન્ટિફાઈ કરી શકો કે આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, કે એમની રહેણી કરણી સરખી છે ઓલમોસ્ટ? પહેરવેશથી કે ઘરથી એનાથી મહદઅંશે તમે સમજી શકો કે ચલો આ મછિયારાનું ઘર છે કે આ ખારવાનું ઘર છે કે એવું તો સમજી શકો તમે, કારણ કે એમના પહેરવેશ એવા હોય. બરાબર. રાઈટ. કે ભાઈ ખબર છે કે ભાઈ મુસ્લિમ સ્ત્રી હશે તો એણે માથે ઢાંકેલું હશે અને એ પેલું પંજાબી જેવો ડ્રેસ પહેરેલો હશે, અને કોળી સમાજની સ્ત્રી હશે તો એણે સાડી પહેર્યો હશે કે આપણે પંજાબી ડ્રેસ પણ અલગ રીતે પહેરેલો હશે અને એણે કદાચ માથે ઢાંકેલું નહીં હોય. પણ એ ડિફરન્સીસને તમે ભૂલી જાઓ અને પછી જો માણસની જેમ જોવાનો પ્રયત્ન કરો તો પછી ખબર પડે કે ના, બધું બહુ સરખું છે. ફોર એક્ઝામ્પલ, મછિયારા સમાજના જ્યારે મેં મેરેજ, એમના જે લગ્ન હતા એ ફોટોગ્રાફ કર્યા ત્યારે મને રિયલાઇઝ થયું કે એ મછિયારા સમાજની સ્ત્રી પણ મંગળસૂત્ર તો પહેરે જ છે. મંગળસૂત્રનો શેપ અલગ છે, રાઈટ, પણ મંગળસૂત્ર તો પહેરે જ છે. એ ઇસ્લામ, બિલકુલ ઇસ્લામ ધર્મ, પણ મંગળસૂત્ર તો પહેરે જ છે. એ લોકો પણ માથે ટીકો તો નાખે જ છે, એ લોકો પણ બંગડીઓ તો પહેરે જ છે, રાઈટ. તો આપણે ખાલી સિમ્બોલિઝમ પર પણ જઈએ તો પણ સમાનતા તો છે જ. એમના વ્યવહારમાં પણ સમાનતા છે. જ્યારે કોળી અને કોળી લોકોએ વર્ષો પહેલા ડિસાઇડ કરી લીધું કે ભાઈ આપણે ઇન્ડિવિજ્યુઅલ મેરેજ નથી કરવા, આપણે સમૂહ લગ્ન જ કરીશું, રાઈટ.
તો જ્યારે સમૂહ લગ્નમાં હું ફોટોગ્રાફ કરવા માટે ગયો અને મેં જોયું કે એ લોકો માંડવા મુહૂર્તની વિધિ કરે છે, અને પછી જ્યારે મછિયારા સમુદાયમાં ગયો ત્યારે એ લોકો એ માંડવા મુહૂર્ત જેવી વિધિ કરી રહ્યા હતા. એને માંડવા મુહૂર્તની વિધિ ના કે, પણ વિધિ તો એ જ છે કે તમે જમીનમાં કશુંક રોપો, અને આ લોકો મછિયારા સમાજમાં એ ખૂંટી આપણે જમીનમાં રોકીએ, એ લોકો એક પિલર સાથે નાડા છડીથી જ બાંધે, પછી નળિયેર ફોડે, નળિયેરનો પ્રસાદ સાકર સાથે વહેંચાય, પછી ચોખા ઉછાળાય. તો જ્યારે એકચ્યુઅલી આમ જોવા જાઓ તો આ બધા રિચ્યુઅલ્સ એવા છે કે જે કોમન છે. અને શહેરમાં પ્રોબ્લેમ એ છે કે આજે હું નવરંગપુરામાં બેઠો બેઠો જુહાપુરા મારાથી 8 કિલોમીટર કે 9 કિલોમીટર દૂર છે. મૂળ દ્વારકામાં ખારવા સમાજ અને મછિયારા સમાજ વચ્ચે 250 મીટરનું ડિસ્ટન્સ છે. રાઈટ. તો એ જે નાની જગ્યાઓમાં જે ફિઝિકલ પ્રોક્સિમિટી છે, કારણ કે તમે આખા દિવસમાં એ સમાજ સાથે તમે કોન્સ્ટન્ટલી તમારી સામે જ રહેશે, કારણ કે દરિયા કિનારે જતા પણ તમને દેખાશે ને ત્યાંથી પાછા આવતા પણ દેખાશે ને તમે બજારમાં જશો ત્યાં એ દેખાશે. તો એ સમાજ એટલો નજીક રહે છે. અને આ વિચારમાં મને એ પણ પછી ફાઇનલી સમજાયું કે જો કોઈ એવા બે સમુદાય હોય કે જેમના રિવાજો સરખા હોય, જેમનું ખાવાનું મહદ અંશે સરખું હોય, અને જેમનો આવકનો જરિયો, જેમનું બિઝનેસ, જેમનું પ્રોફેશન એ સિમિલર હોય, તો એવા બે સમુદાયને અંદર ઝઘડવાનું કોઈ કારણ નથી. અને ધર્મ તો એ કારણ ના જ હોઈ શકે, કારણ કે એક વખત ધર્મના કારણે એ લોકો ઝઘડે તો એમના 3 ખરાબ થઈ જાય. કારણ કે એક તો એ છે કે ભાઈ એ 3-4 કિલોમીટર દૂર રહેવાના નથી, એ રહેવાનું તો તમારે એ 300, 400, 500 મીટરની વચ્ચે જ છે. હા, એટલે તમે બહુ સરસ રીતે કીધું, પણ તમે પોતે શહેરી વ્યક્તિ છો ને તમે લંડનમાં પણ રહ્યા છો, અને તમે આ દરિયો કિનારો જોયો, તો આ તમે જે કીધું એ આમ મારા માટે એવું છે કે ભાઈ હા, શોકિંગ લાગે કે આવું હશે. પણ બીજું એવું કઈ વસ્તુ તમને તમે અલગ જગ્યાએ દ્વારકા ગયા, માધવપુર ગયા કે ઉમરગામ ગયા, તો એમાં કઈ બાબત એવી લાગી કે જે તમને સૌથી શોકિંગ લાગી કે આ મેં કલ્પ્યું નહોતું કે આવી રીતે રહેતા હોય, રિચ્યુઅલ હોય, કાં તો તમને જગ્યા એવી લાગી હોય કે હા, આ જગ્યા મેં વિચારી નથી એવી જગ્યા છે કોઈ? એટલે ફોર એક્ઝામ્પલ ખાલી લેન્ડસ્કેપની વાત કરીએ કે સુંદર લેન્ડસ્કેપ, ઝાંઝમેર કરીને એક જગ્યા છે. ઝાંઝમેર ગોપનાથથી થોડુંક આગળ જઈએ એટલે ઝાંઝમેર આવે. કયો જિલ્લો આવે આ? જિલ્લો તો આઈ થિંક ભાવનગર જ હશે એવું ધારું છું, મને એક્ઝેક્ટ ખબર નથી. પણ ઝાંઝમેરના લેન્ડસ્કેપ અને ત્યાંના જે રોક ફોર્મેશન છે એ એવા બીજા રોક ફોર્મેશન મેં ક્યાંય નથી જોયા. અચ્છા. રાઈટ. તો આપણને એવું લાગે કે હું સિસિલી કે હું ઇટલી તરફ શું કામ જાઉં, જ્યારે ગોપનાથ ને ઝાંઝમેર મારાથી 250 કિલોમીટર દૂર છે. એવો વિચાર તો આવે જ કે ભાઈ હું ગોવા અને હું બાકી બધી જગ્યાએ શું કામ જાઉં, જ્યારે પોરબંદર પાસે જ એકદમ ભૂરો દરિયો છે. ચોખ્ખા સાફ દરિયાની જો વાત છે તો ગુજરાત પાસે પણ છે. તો એ તો આંખે ચડે જ. જેમ ફરી એમ સમજ પડે કે ભાઈ ગુજરાતમાં આ બધું છે જ. ખાલી આપણે બહાર એટલા માટે જઈએ છીએ કારણ કે બહાર જવાનું ગ્લેમર છે, પણ એ ગ્લેમર ગુજરાતમાં નથી એવું ના કહી શકાય. પછી જેમ ફરી એમ પણ ખબર પડે કે ગુજરાત જેટલું ગુજરાતીઓનું છે એટલું જ બહારનાનું પણ છે. અચ્છા, એ કેવી રીતે? એટલે 20માં, આ તો 2011નું સેન્સસ છે, પણ 20માંથી એક માણસ અત્યારે પરપ્રાંતિ છે ગુજરાતની અંદર. રાઈટ. તો આખા કોસ્ટલ બેલ્ટમાં જ્યાં પણ તમે ફરો તમને ક્યાંક ને ક્યાંક તો પરપ્રાંતિ દેખાય જ. તમને કાં તો ભોજપુરી બોલનારો દેખાય, કાં તો તમને યુપીનો હિન્દી બોલતો દેખાય, કે બંગાળી તમને દેખાય, ઝારખંડના લોકો દેખાય. તો આ બધા તો તમને મળે. તો મને એ વિચાર આવ્યો કે ભાઈ આટલા બધા લોકો કઈ રીતે કોસ્ટ પર વસે છે અને કેટલા લોકો વસે છે. અને જો બીજો સમાજ પોતાના રિવાજ, પોતાની રહેણી કરણી, પોતાનો સમાજ અહીંયા લઈને રહી શકતો હોય, તો આ પરપ્રાંતિઓ પણ એ જ રીતે રહેતા હશે. એટલે મેં એ પણ જોવાનું ચાલુ કર્યું કે એ લોકો જે બહારથી પરપ્રાંતિઓ અહીંયા આવીને રહ્યા છે એ લોકો કેવી રીતે રહે છે. ઇટ ટર્ન્સ આઉટ કે અહીંયા પણ હવે છઠની પૂજા બહુ ધામધૂમથી મનાવાય છે. અહીંયા દુર્ગાની પૂજા પણ બહુ ધામધૂમથી થઈ રહી છે.
ગણપતિ તો હતું જ હતું. તો જેટલા ગુજરાતીએ ગુજરાતને અપનાવ્યું છે એટલા જ પરપ્રાંતિયોને પણ અપનાવી લીધા છે. અહીંયા તમે ગુજરાતી નથી બોલતા લઈને આપણાને મેં ક્યાંય કોસ્ટલ બેલ્ટમાં એવું નથી વિચાર્યું કે ભાઈ ગુજરાતી તમે કેમ નથી બોલતા, અને એને લીધે લોકોને મારવા નથી લીધા. રાઈટ. તો એ પણ મને ગમ્યું કોસ્ટ પર. બીજું મને કોસ્ટ પર એ પણ સમજ પડી કે એવા લોકો છે કે જે લોકો 10-10, 12-12, 15-15 વર્ષથી ગુજરાતમાં રહે છે. એટલે ટેકનિકલી આમ જોવા જાવ તો એ લોકોનું ડોમિસાઇલ હવે ગુજરાત થઈ ગયું. પણ ખાલી એ લોકો ભાષા અલગ બોલે છે, એના લીધે એ લોકો પરપ્રાંતિ છે. જેવી રીતે ગુજરાતમાં રહેલો મરાઠી હજુ પણ મહારાષ્ટ્રીયન જ છે, ભલે ને એ 7, 8, 10 પેઢીથી એ ગુજરાતમાં હોય, પણ આપણા માટે તો એ મરાઠી છે. રાઈટ. તો એ જે મારા મનમાં જે ભ્રમણા હતી કે આ મહારાષ્ટ્રીયન છે ને આ ઝારખંડનો છે ને આ બિહારી છે, હવે હું જ્યારે દરિયા કિનારે ફરું છું, હવે જ્યારે હું મુન્દ્રા જઉં છું ત્યારે મને બિહારી નથી લાગતો. હા, એટલે તમે જે વાત કરી એ આ માઇગ્રેશન કરીને આવ્યા છે એ લોકોની વાત કરી, એટલે એ ઓબ્વિયસલી કોઈ ઇન્ડસ્ટ્રી માટે આવ્યા છે. જી બિલકુલ. તો એ તમે જે આમાં લોકોને જોયા, તમે દરિયા કિનારાઓની તમે વાત કરી કે આટલા સરસ સુંદર દરિયા કિનારા છે, પણ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વિકસી છે અને ત્યાંથી ત્યાં ઇન્ડસ્ટ્રી વિકસવાના કારણે ત્યાં અસર કેવી થઈ છે, એ સારી હોય નરસી હોય, જે અસર તમે ફોટોગ્રાફીમાં કેદ કરી. એટલે ક્લાસિક એક્ઝામ્પલ આપણે જોઈએ તો મુન્દ્રાનું લોકલ પોપ્યુલેશન કરતાં પરપ્રાંતિયો મુન્દ્રાની અંદર વધારે છે. પણ એ કારણથી મુન્દ્રાની અંદર લો અને સિક્યોરિટીના કોઈ ઇશ્યુઝ ક્રિએટ થયા કે આપણે બહોળા પેપરમાં કે આપણે આયે દિન આપણે મુન્દ્રામાં લો એન્ડ ઓર્ડરના ઇશ્યુઝ ક્રિએટ થયા એવું આપણે ક્યારે વાંચ્યું નથી. તો એ એક ભ્રમણા જે મારા મગજમાં હતી કે ગરીબ મજૂર બહારથી આવે અને અહીંયાનું કલ્ચર કે અહીંયાની સંસ્કૃતિને ડિસ્ટર્બ કરી નાખે, એ ભ્રમણા તો મને ક્યાંય સાબિત નથી થતી. એ ભ્રમણા મારા મગજમાં ભ્રમણા જ હતી. બરોબર. કે આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈ બેચલર છોકરો છે એ બિહારથી આવે, અહીંયા આવે અને એને આઝાદી મળે અને પછી દારૂ પીને ન્યુસન્સ ક્રિએટ કરશે. એ જે વિચાર હતો એ વિચાર તો તદ્દન મને ખોટો લાગ્યો. કારણ કે એ માણસ એકલો નથી આવી રહ્યો, એના ગામના 10 માણસો સાથે એ રહી રહ્યો છે. એનો પણ પોતાનો સમાજ છે, નાનો છે પણ સમાજ છે. તો જેવા સમાજના ધારાધોરણ એ કોળી સમાજને પકડી રાખે છે, એવા સમાજના ધારાધોરણ એ બિહારીને પણ સાચવી જ રહે છે. તો એ જે મારી ભ્રમણા હતી એ મહદઅંશે તૂટી ગઈ. અને તમે આ 14 વર્ષ સુધી તમે આ ફોટોગ્રાફી કરી, એટલે મને ખબર નથી કે તમે એક જ જગ્યાએ 2 વાર ગયા છો કે નહીં આટલા વર્ષો દરમિયાન, પણ તમે ત્યાંના લોકોને પૂછ્યું હોય કે ભાઈ આ પહેલાં કેવું હતું, હવે કેટલું બદલાયું છે જે જગ્યા પર તમે ગયા હો, એવા કોઈ ઉદાહરણ હોય તો તમે કહી શકો કે ભાઈ હા આ જગ્યા આવી હતી, જેમ કે તમે મુદ્રાનું કીધી તો એ ઇન્ડસ્ટ્રી આવ્યા પછી આવી થઈ. ઇન્ડસ્ટ્રીના પર્સપેક્ટિવમાં હું તમને પૂછું છું ખાસ તો કોસ્ટમાં એક ખાસિયત એ છે કે બદલાવ એ બધી જ જગ્યાની જેમ કોન્સ્ટન્ટ છે, ચેન્જ છે જ. અચ્છા. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ચેન્જ આવ્યો જ છે, એવું નથી કે ચેન્જ નથી આવ્યો. કેટલો વિઝિબલ ચેન્જ છે એ એક સવાલ છે. બરોબર. કેટલો દેખાય એવો છે. કેટલો દેખાય એવો છે. કારણ કે એઝ અ ફોટોગ્રાફર મારા માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે એ ચેન્જ હું ડોક્યુમેન્ટ કરી એ ફોટોગ્રાફ કરી શકું છું કે નહીં. એટલે ફોર એક્ઝામ્પલ હવે 2012ની કમ્પેરિઝનમાં જ્યારે અત્યારે હું મૂળ દ્વારકા કે હું માધવપુર કે એવી કોઈ જગ્યાએ જાઉં તો ત્યાં સુધી પહોંચવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારી ક્વોલિટીનું થઈ ગયું છે. અચ્છા. એ સારી એ સારું થઈ ગયું છે. પહેલાં 14 કલાક લાગતા હતા, 12 કલાક લાગતા હતા, હવે 9 કલાકમાં પહોંચી શકાય છે. ત્યાં ઇલેક્ટ્રિસિટી હવે ઇઝીલી અવેલેબલ છે. રાઈટ. પહેલાં પ્લાસ્ટિકના પડીકા નહોતા, હવે પ્લાસ્ટિકના પડીકા છે. હવે માછીમારનો છોકરો એ દિવસમાં 50 રૂપિયાનું પ્લાસ્ટિકના પડીકા ખાય છે, એ પણ હકીકત છે. તો બદલાવ તો આવ્યો છે. ઇન્ડસ્ટ્રી જેમ આવી એમ બદલાવ આવ્યો છે. સોસાયટી પણ બદલાઈ છે. મોબાઈલના છેક છેલ્લા તબક્કા સુધી પહોંચ્યા પછી એમની લાઈફ પણ ચેન્જ થઈ છે. દાખલા તરીકે જ્યારે 2012માં હું જતો હતો ત્યારે મોટા ચોગાનની અંદર માછીમારો 10-12ના ટોળામાં બેસી અને નેટ ગૂંથતા તમને આમ દેખાઈ જ જાય, દૂરથી જ ખબર પડી જાય કે અહીંયાથી હવે આ કોળી સમાજ ચાલુ થાય છે.
હવે જ્યારે જઈએ છીએ ત્યારે બાઇકની આજુબાજુ બેઠેલો એક યુવાન જે બેઠો બેઠો યુટ્યુબ જોવે છે અથવા ઇન્સ્ટાગ્રામની રીલ જોવે છે, આ પણ હવે સહજ થઈ ગયું છે. હું એવું નથી કહેતો કે હોવું જોઈએ કે ના હોવું જોઈએ, પણ હું એ જ કહું છું કે જે હવે દેખાય છે, હું એવું નથી કહેતો કે ઓછા લોકો કામ કરે છે. હું એવું કહી રહ્યો છું કે હવે મોબાઈલ પર રીલ જોતા માણસો પણ દેખાય છે અને હવે નેટ ગૂંથતા માણસો પણ દેખાય છે. અને એક જ્યારે હું તો બહુ ઓછું ફર્યો છું, પણ હું જે 2-3 જગ્યાએ ગયો છું તો ત્યાં મને લાઈફ બહુ કલરફુલ દેખાય છે જ્યારે પણ હું દરિયા કિનારે. તો એનું શું કારણ છે કે કલરફુલ દેખાય તમને બધું જ? આ વિષય પર મેં બહુ જ સિરિયસ વિચાર કર્યો છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે રાજસ્થાન જેવી જગ્યાએ જઈએ તો ત્યાં તમને રંગબેરંગી કપડાં દેખાશે, રાઈટ? એકદમ સૂકી જગ્યા જ્યાં પાણી એક ટબલર પાણીના ફાંફા હોય એવી જગ્યાએ આટલા બધા કલર કેમ હોય? કે દરિયા કિનારો જ્યાં જીવન બહુ જ અઘરું છે. એક વાવાઝોડું આવે અને આખું ઘર તણાઈ જાય તો દર વર્ષે તમારે ઘરને રિપેર કરવાનું અને એકદમ એજ ઉપર જીવવાનું. તો આ સર્કમસ્ટન્સીસના લીધે આઈ થિંક કલર એ એમના એક્સપ્રેશનનું સોર્સ બને છે. એ જીવન એટલું ડિફિકલ્ટ છે, એટલું તકલીફવાળું છે, મહેનત છે, કારી મહેનત છે. ફોર એક્ઝામ્પલ જ્યારે આપણને એવું લાગે કે 45 ડિગ્રીનો તડકો, 45 ડિગ્રીનો તડકો, કારણ કે ત્યારે પાણી ગરમ થાય, રાઈટ? ત્યારે બધી માછલીઓ નીચેથી ઉપર આવે ત્યારે એ કાળા એકદમ તડકાની અંદર આપણો માછીમાર દરિયા કિનારે કોઈ છાંયડા વગર માછીમારી કરતો હોય. ત્યારે આપણને જ્યારે એવું લાગે કે હું ગ્લવ પહેરીને અહીંયા અમદાવાદમાં શેરીઓમાં ફરું કારણ કે હું ટેન ના થઈ જવું જોઈએ, ત્યારે માછીમાર એકચ્યુઅલી દરિયા કિનારામાં માછીમારી કરતો હોય. તો એ જે જીવન છે એટલું બધું સંઘર્ષવાળું છે. તો એ સંઘર્ષને સબસ્ટિટ્યુટ કરવા માટે રંગ અને તહેવારો સિવાય બીજું કશું છે નહીં. અને બીજું એક આપણે અહીંયા જ એક ફોટો જોયો, એ ફોટો તમને બતાવીએ પણ ખરા સ્ક્રીન પર. તો એ તમે એમ કીધું કે ત્યાં પરિવારમાં સૌથી મહિલા સર્વોપરી છે. તો એ કયો સમાજ છે અને કેમ એવું છે? એ એક બહુ જ સારી વાત છે. પહેલી તો હું માનું છું કે બહુ સારી વાત છે, કારણ કે હવે ફોર એક્ઝામ્પલ આપણે કોળી સમાજમાં પણ ગણીએ તો મેં છેલ્લે એ જોયું કે 2017-2018ની આસપાસ કોળી સમાજમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ બનવા માંડ્યા સ્ત્રીઓ માટે, કે જેટલા પણ સી ફૂડને એક્સપોર્ટ કરનારા યુનિટ હતા, જે એકમો હતા, એમને ઝીંગા ફોલીને સાફ કરીને પાછું આપવાનું કામ આ સ્ત્રીઓ કરે છે. અને જ્યારે એમના હાથમાં કમાણી આવી ત્યારે એમણે શું કર્યું? એમણે છોકરાઓનું ભણતર ચાલુ કરાવડાવ્યું, એમણે હેલ્થ સેન્ટર ઉપર ફોકસ કર્યું, એમણે ખાવાનું સારી ક્વોલિટીનું મળે એ નક્કી કર્યું કે ભાઈ સારી ક્વોલિટીનું ખાવાનું છોકરાઓને ને પરિવારને મળવું જોઈએ. પછી એમનો સૌથી મોટો ખર્ચો કયો? તો એ તમાકુ પાછળ ખર્ચો કરે, અને જો પૈસા એમની પાસે બચે તો એ હંમેશા સોનાના સ્વરૂપમાં રહે. એટલે છોકરીઓનું જે સ્ત્રીઓ હતી એમાં મેં જોયું કે એ લોકો સોનું બહુ લેતા થઈ ગયા, રાઈટ? વેરેઝ જ્યારે કોળી સમાજમાં કોઈ પુરુષ હોય, પુરુષ જ્યારે કમાય ત્યારે પહેલી મોટરસાયકલ લાવે, મોબાઈલ લાવે અને પછી દારૂ પીવે, રાઈટ? તો સ્ત્રીઓ જે રીતે પૈસાને જોવે છે એ મને બહુ ગમ્યું, કારણ કે સ્ત્રીના હાથમાં જ્યારે પૈસો ગયો ત્યારે એ સમાજ માટે અને પરિવાર માટે વપરાયો. એનો મતલબ એવો નથી કે કોળી સમાજનો પુરુષ એ પરિવારને ખવડાવતો નથી, પણ પ્રાયોરિટી ઇન્સ્ટિંક્ટિવલી બહુ અલગ છે. સિમિલર જ્યારે હું આહિર સમાજને મળ્યો કે હું મેર સમાજને મળ્યો, કે એ જે પેસ્ટોરલ જે પશુપાલનમાં જે લોકો ઇન્વોલ્વ હતા એમને મળ્યો, ત્યારે ઇન્ટ્રિન્સિકલી એમના સમાજની અંદર સ્ત્રીનો દરજ્જો પુરુષથી ઓછો તો નથી જ, કારણ કે દરેક નાની વસ્તુઓમાં સ્ત્રી જે કહે છે એને માન્ય રાખે છે એ લોકો. અને મેર સમાજમાં તો મેં એ જોયું છે કે ભાઈ આપણે બીજે જ્યાં જોઈએ ત્યાં આગળ જ્યારે સંસ્કૃતિમાં કે એમાં કંઈ પણ બદલાવ આવે તો એ બદલાવ ચાલુ થાય પુરુષથી. જ્યારે આપણે કચ્છમાં જઈએ છીએ ત્યારે પેલા જે ટ્રેડિશનલ કપડાં છે એ સ્ત્રી તો હજુ પણ એ જ ટ્રેડિશનલ કલરફુલ કપડાં પહેરે છે, પણ છોકરાઓ ટી-શર્ટ અને જીન્સમાં આવી ગયા છે. પણ આ પેસ્ટોરલ કોમ્યુનિટી છે, જે મેર છે, રબારી છે, આહિર છે, એમાં પ્રસંગોપાત છોકરાએ પણ પોતાના ટ્રેડિશનલ કપડાં પહેરવા જ પડે છે, અને આ સમાજે સ્વીકારેલું છે. તો એ જોતા એવું લાગે કે અહીંયા સ્ત્રી અને પુરુષ વચ્ચે જે ડિફરન્સ છે, જે ફરક છે,
એ થોડો વધારે ઓછો છે બીજા બધા સમાજ કરતાં. હિમાંશુભાઈ, હવે આ તમે આખી દરિયા કિનારાની વાત કરી, તેના સમાજની વાત કરી, તેના ઇન્ડસ્ટ્રી, માઇગ્રન્ટ વર્કર, બધી વાત કરી, પણ તમારામાં પોતાનામાં આટલા 14 વર્ષમાં તમારું પરસેપ્શન બદલાયું એની થોડી ઘણી વાત કરી, પણ એવું શું ઉમેર આવ્યું તમારામાં પોતાની રીતે કે તમે આ જીવન એ યાદ રાખશો? એવું આ ફોટોગ્રાફી, આ દરિયા કિનારાથી તમે શું શીખ્યા તમારા જીવનમાં? એક તો 15 વર્ષમાં હું જેટલી જગ્યાઓ ગયો અને ગામડામાં ગયો અને લોકો સાથે મળ્યો, ત્યાં આગળ ઇન્વેરિયેબલી મેં એક પ્રયોગ કર્યો છે કે કોઈના પણ ઘરમાં જઈને એવું કેવું કે ભાઈ મને ભૂખ લાગી છે, કે મને તરસ લાગી છે, કે મને ચા પીવી છે, હું અહીંયા નવો આવ્યો છું, અને તો બધાએ જ મને આવકાર આપ્યો છે. એકદમ અજાણ્યા માણસને પણ પોતાના ઘરમાં આવી રીતે આવકાર આપવો મને નથી લાગતું કે શહેરમાં પોસિબલ હોય. એટલે એ એટલું પણ જોવું ને તો અત્યારે મને ગુજરાત પર ગર્વ છે કે ગુજરાત એ રીતે ઓપન છે, એ રીતે આવકારે છે અજાણ્યા માણસોને, વ્યવસ્થા કરે છે. ઇનફેક્ટ જો ઘરમાં ખાવાનું ના હોય તો મારા માટે ખાવાનું બન્યું છે, તો એ ગામમાં પોસિબલ છે, એ નાના નાના જગ્યાઓમાં પોસિબલ છે, અને હજુ પણ થાય છે. એ વાતનો તો મને બહુ આનંદ છે. એ રીતે હવે જ્યારે હું કોઈ અજાણ્યા માણસને મળું અને અજાણ્યો માણસ મને કશું પણ પૂછે તો મારો એ વિશે વિચારવાનો અભિગમ બિલકુલ બદલાઈ ગયો આ 15 વર્ષમાં, કારણ કે લોકોએ મને એટલો અપનાવ્યો છે અને લોકોએ મને એટલું બધું આપ્યું છે. તો હવે એ નૈતિક ફરજ બને કે આપણે પણ એ જ કરીએ અને એ કન્ટિન્યુ કરવું જોઈએ, કેમ નહીં. એટલે એ મોટો તો ફરક આવ્યો. અને એની સાથે સાથે જે સંસ્કૃતિને વળગી રહેવાની જે વાત છે, કે જે રિવાજ છે, ભલે બદલાવ છે, એવું નથી કે ચેન્જ નથી થયો. તમને તો ખ્યાલ જ હશે કે હું રિવાજ અને સિસ્ટમને એ બધામાં બહુ ખાસ માનતો નથી, પણ આ 15 વર્ષમાં હું એટલો તો બદલાયો કે જેટલા પણ રિવાજ છે, જે વ્યવસ્થા છે, એ કોઈ કારણથી છે. અને એ વ્યવસ્થા જ એ છે જેનાથી કન્સેન્સસ ક્રિએટ થાય, સહમતિ ક્રિએટ થાય. નહીં તો દરેક જો પોતાના મનમાની કરે અને એનું કોઈ કોમન ગ્રાઉન્ડ ના હોય તો પછી સમાજમાં વધારે ઇશ્યુઝ ક્રિએટ થાય, રાઈટ. એટલે મારા જેવા 10 લાખ માણસો એ તોફાન જ ક્રિએટ કરી શકે. તો 15 વર્ષની મારી યાત્રામાં હું એટલું સમજ્યો કે સમાજમાં રહેવા માટે બેઝિક ધારાધોરણોની જરૂર હોય અને એના માટે કોમન ગ્રાઉન્ડ્સ ક્રિએટ થવા જ જોઈએ. અને જે આગળ વાત કરી કે કોમન ગ્રાઉન્ડ્સ ત્યારે જ ક્રિએટ થાય જ્યારે શું સમાન છે એની ઉપર ફોકસ કરીએ, શું અલગ છે એના પર ઓછું ફોકસ કરીએ, અને શું વધારે કોમન છે એના પર ફોકસ કરીએ, તો પછી વધારે ઇઝી થઈ જાય, બધા જ માટે ઇઝી થઈ જાય. તો ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ તમારો. આ નવજીવન જે ટ્રસ્ટ છે એના પરિસરમાં સત્ય આર્ટ ગેલેરી આવી છે અને ત્યાં આ પ્રદર્શન યોજાયું છે. તે કેટલા સમય માટે છે તે નીચે અમે પટ્ટીમાં તમને દર્શાવીશું, તો તમે જરૂરથી આ પ્રદર્શનની મુલાકાત લો. આપણો દરિયો કિનારો કેવો છે એ તમે રૂબરૂમાં જઈને જોઈ ન શકો, પણ અહીંયા આવીને તેની થોડી અનુભૂતિ તમે મેળવી શકશો. તો આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝને ઇન્ટરવ્યૂઝ માટે સતત તમે નવજીવન ન્યૂઝ જોતા રહો. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.